રાધે રાધે મિત્રો। આજે જે 12 રાશિઓ છે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, આ 12 રાશિઓના વ્યક્તિઓ કેવા સ્વભાવવાળા હોય છે, એમની શું ખાસિયત હોય છે અને એમની કમજોરી શું હોય છે, નબળાઈ શું હોય છે, એના વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલી છે મેષ રાશિ, જેના અક્ષરો છે અ, લ, ઈ। હવે આ જે રાશિ છે ખૂબ જ મહેનતુ છે, ઉર્જાવાન છે, ઉર્જાથી ભરપૂર હોય છે। કોઈ કામની અંદર તેઓ આળસ બતાવતા હોતા નથી। આ એમનું એક સારું પાસું છે। નબળું પાસું એવું છે કે કોઈ પણ વસ્તુમાં ધીરજ ધરી શકતા નથી, ખૂબ જ ઉતાવળા બની જતા હોય છે, જેના કારણે એમને ઘણી વખત નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। બીજી રાશિ છે વૃષભ, એના અક્ષરો છે બ, વ, ઉ અને એના રાશિ સ્વામી છે શુક્ર। હવે આ વ્યક્તિઓની પોઝિટિવિટી પ્લસ પોઈન્ટ એક જ હોય છે કે સૌંદર્ય પ્રેમી હોય છે। પ્રકૃતિ જોવે તો પણ ખુશ થઈ જાય। માણસની અંદર રહેલી સુંદરતા હોય, પશુની અંદર હોય, પંખીની અંદર હોય, વનસ્પતિની અંદર હોય, ખૂબ જ ઉત્તમ પ્રકારના સુંદરતા પ્રેમી હોય છે। હવે આમના વીક પોઈન્ટની વાત કરીએ આપણે તો ખૂબ જ આળસુ હોય છે આ લોકો। જ્યાં સુધી કોઈ એમને એકાદ બે વખત પોતાનું કામ યાદ ન કરાવે ત્યાં સુધી એ લોકો આળસુ બની રહેતા હોય છે, ઢીલા પ્રકારના હોય છે દરેક કામની અંદર। એના પછી આવે છે મિથુન। મિથુનના જે અક્ષરો છે ક, છ, ઘ અને એના સ્વામી છે બુધ। હવે જેનો સ્વામી બુધ હોય એના પ્લસ પોઈન્ટ પણ ઘણા બધા હોય, જેમ કે ખૂબ જ બુદ્ધિશાળી હોય, સામાન્ય તર્ક એ વ્યક્તિ આગળ ચાલે નહીં, કંઈક જુદા જ પ્રકારનો તમે તર્ક કરો તો આ રાશિને પહોંચી શકાય। બાકી એની સાથે તમે ચર્ચામાં ઉતરો તો બીજી રાશિના અન્ય લોકો એમને જીતવું મુશ્કેલ બની જતું હોય છે। હવે આમની પણ એક મોટી કમજોરી છે મિથુન રાશિની, કે એક કામ ઉપર કોઈ દિવસ ટકી રહે નહીં, એક સંકલ્પ ઉપર કોઈ દિવસ ટકી રહે નહીં। આ લોકો એક સાથે 2 કે 3 4 કામ પણ સાથે કરી શકતા હોય છે, પરંતુ આ વધારે પડતો ઓવર કોન્ફિડન્સ એમને નુકસાની તરફ લઈ જાય છે। જો એ પોતાના એક જ કામ ઉપર રહે તો એ કામ સારી રીતે થતું હોય છે, સમાજમાં યશ મળતો હોય છે અને આર્થિક ઉપાર્જન પણ થતું હોય છે। એના પછીની જે રાશિ છે એ કર્ક છે, એના અક્ષરો છે ડ અને હ। આ રાશિના સ્વામી છે ચંદ્ર। ચંદ્રમાં જે રાશિના સ્વામી હોય એ વ્યક્તિ ચોક્કસ ભાવુક હોય, અને હું ત્યાં સુધી કહીશ કે ભાવુક નહીં, એ અતિશય ભાવુક હોય છે, ખૂબ જ સેન્સિટિવ હોય છે। નાની નાની વાતોને લઈને એ ખૂબ જ ચિંતિત હોય છે। આવા લોકો માનસિક બીમારીવાળા એ આ રાશિમાંથી અને મીન રાશિમાંથી વધુ નીકળે છે, કારણ કે ચંદ્ર જેનો સ્વામી છે, ચંદ્ર એ મનનો કારક છે, એટલા માટે। એના પછી આવે છે સિંહ રાશિ, એના અક્ષરો છે મ અને ટ। સૌથી ક્રોધિત કોઈ રાશિ કહેવી હોય તો એ સિંહ રાશિ કહી શકાય, અને સૌથી શાંત રાશિ જો કોઈને કહેવી હોય તો એ પણ સિંહ રાશિ કહી શકાય। એની પાછળનું કારણ આપું છું મિત્રો, કે સિંહ રાશિ છે એનો જે સ્વામી છે એ સૂર્ય છે, અને જે રાશિનો સ્વામી સૂર્ય હોય એનામાં લીડરશિપના ગુણો હોય, એને કોઈના હાથ નીચે કામ કરવું ગમે નહીં। એને તમે ગમે તેવી વ્યવસ્થામાં નાખી દો,
એ એમાં સારામાં સારું નેતૃત્વ કરી કામ પૂર્ણ કરી અને બહાર આવશે. પણ જ્યારે એની ખૂબીઓ હોવા છતાં પણ એને અંડર એસ્ટિમેટ ગણી અને એને લીડરશિપ ના આપો તો એ નાની નાની વાતોમાં ગુસ્સે પણ થઈ જતા હોય છે, ખૂબ જ ક્રોધી હોય છે અને ખૂબ જ ઝડપથી નોર્મલ પણ બની જતા હોય છે. સિંહ રાશિ એમના દેવતા સૂર્ય છે, સ્વામી દેવતા સૂર્ય છે. આવા લોકો એક વખત મનની અંદર કોઈ પણ પ્રકારનો સંકલ્પ લઈ લે તો પછી એ આજીવન એને નિભાવતા હોય છે. એક કહેવત છે કે પ્રાણ જાય પણ વચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આવું તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે. તો બસ એ જ વસ્તુ આ રાશિની અંદર લાગુ પડે છે. ખૂબ જ વફાદાર હોય છે આ લોકો. એના પછીની જે રાશિ આવે છે કન્યા રાશિ. આના અક્ષરો છે પ, ઠ, ણ અને એમનો જે સ્વામી છે એ બુધ છે. બુદ્ધિશાળી લોકો છે, સારા નિર્ણયો લે છે. તેમ છતાં ક્યારેક એમનાથી ભૂલ થઈ જતી હોય છે. ભૂલ શું થતી હોય છે કે એ પોતે બુદ્ધિશાળી તો છે જ, સાથે સાથે શિસ્તની અંદર ખૂબ જ માને છે, ડિસિપ્લિનની અંદર ખૂબ જ માને છે. અને ડિસિપ્લિનની અંદર માનવાથી સામાજિક ટકરાવો પણ ક્યારેક ક્યારેક એમને થતા જોવા મળે છે. કારણ કે કોઈ નિયમ છે તો એ એને ફોલો કરે છે, કોઈ બીજો નવો વ્યક્તિ આવે છે એને ફોલો નહીં કરતો તો આ વ્યક્તિનો સીધો ટકરાવ એ વ્યક્તિ સાથે થશે. શિસ્તની બાબતમાં આ લોકો ચલાવી લેતા નથી. તકલીફ ત્યાં થાય છે આ લોકોને કે નાની નાની વાતોની અંદર ફસાઈ જાય છે. એ નિયતિનો કરિશ્મા કહો કે ગમે તે કહો, પણ જો આ લોકો આ વસ્તુમાંથી બહાર આવી જાય કે નાની નાની વાતોમાં પડવું નથી તો એમનો ખૂબ સારો વિકાસ એ લોકો કરી શકતા હોય છે. એના પછીની રાશિ આવે છે તુલા રાશિ. અક્ષરો છે ર અને ત. સ્વામી છે શુક્ર. હવે તુલા રાશિ વાળા મોટા ભાગે બેલેન્સ બનાવવાનું જ કામ કરતા હોય છે. એ ક્યાંય કોઈની પકડમાં આવે નહીં, ખૂબ જ હોશિયાર હોય છે. તેમ છતાં જેવી રીતે અત્યારે એમ કે ભારત રશિયા સાથે પણ સારા સંબંધો રાખે છે, અમેરિકા સાથે પણ રાખે છે. બસ આ તુલા રાશિનું કામ આ છે અને ખૂબ સરળતાથી એ લોકો જીવન જીવી જતા હોય છે. બેલેન્સ કરતા એમને સારું આવડે છે. ઘણી વખત ઘણા લોકોને બોલતા આવડતું હોય, બોલી નાખે જોરથી, પણ એને વાળતા ન આવડતું હોય. એ તુલા રાશિની અંદર આ ગુણ રહેલો છે. એમની જે વીક પોઈન્ટ છે તુલા રાશિનો, એ નિર્ણય લેવાની અંદર ખૂબ જ ઢીલા હોય છે. તાત્કાલિક જે નિર્ણય લેવાનો હોય છે એ લઈ શકતા નથી. એટલે તુલા રાશિવાળા રાજા કે કોઈ ઉચ્ચ કક્ષાનો અધિકારી છે એ પદો માટે એમને લાયક નથી ગણવામાં આવતા. કારણ કે ઘણા પદો એવા છે કે જ્યાં ત્વરિત નિર્ણય લેવાનો હોય છે અને આ લોકો બુદ્ધિશાળી બહુ હોય છે પણ ત્વરિત નિર્ણય નથી લઈ શકતા. એના પછી આવે છે વૃશ્ચિક રાશિ. અક્ષરો છે ન અને ય, બે જ અક્ષર છે. સ્વામી છે મંગળ. ચોક્કસ મહેનતુ પ્રકારના લોકો છે, દ્રઢ નિશ્ચય વાળા છે, પણ એમના મનને કોઈ સમજી શકે નહીં. ક્યારે કઈ તરફ એ લોકો જશે કંઈ એનું નક્કી હોય નહીં. એના માટે કંઈક શબ્દ આવે છે કે એમનું જે મગજ છે એને સરળતાથી રીડ ન કરી શકાય. બહુ રહસ્યમય સ્વભાવ હોય છે એમનો. 5 મિનિટ પછી એ લોકો શું કરશે, શું નિર્ણય લેશે, મને એમ છે કે એ પોતે જે વૃશ્ચિક રાશિ વાળા છે એમને પણ ખબર નહીં હોય કે 5 મિનિટ પછી શું નિર્ણય લેવાના છે. ખૂબ રહસ્યમય, કળી શકાય નહીં.
એમની એક બીજી ખાસિયત કહું કે એ લોકો વફાદારીની અંદર સામેવાળા તરફ વધારે અપેક્ષા રાખતા હોય છે. જનરલી વફાદારી હોય તો પોતાનાથી જ શરૂ કરવી પડે, એની જગ્યાએ એ લોકો બીજા લોકો પાસેથી અપેક્ષા રાખતા હોય છે કે એમને વફાદારી મળે. એના પછી આવે છે ધન રાશિ. રાશિ ધન છે, પણ પૈસાની તકલીફ હાલ એમને પુષ્કળ પ્રમાણમાં ચાલી રહી છે ધન રાશિને. જે મેં અગાઉના વિડીયોમાં તમને કહ્યું હતું કે 15મી તારીખ જે આવી રહી છે, 15 જાન્યુઆરી 2026, ત્યારથી એમનું ભવિષ્ય ચોક્કસ બદલાશે. એમના મનની અંદર જે સંતાનો બાબતની ચિંતા છે એ પણ દૂર થતી જોવા મળશે. ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે. આમનો રાશિનો સ્વામી છે ગુરુ. આમને તમે નેતૃત્વ આપો, લીડરશિપ આપો તો નિભાઈ શકે નહીં, પરંતુ ગુણો એમનામાં બધા હોય. એ કોઈને જોવે એટલે એમના મનમાં અચૂક એવું ભાવ જાગે કે આના કરતાં હું સારું કરી શકું છું, અને નો ડાઉટ એ કરી જ શકે. પરંતુ વિધિની વક્રતા કહો કે જે કહો, લીડરશિપ સિંહ રાશિને સોંપેલી છે. તો આ લોકો લીડરશિપની અંદર ચાલતા નથી હોતા. ખૂબ જ ધાર્મિક પ્રકારના હોય છે, ભગવાનમાં ખૂબ જ માને છે, અતૂટ શ્રદ્ધાવાળા હોય છે. જેમ હનુમાનજીને રામમાં શ્રદ્ધા હતી એ રીતે આ પણ ખૂબ જ ધાર્મિક વાળા સંવેદનશીલ માણસો હોય છે. આમની ખામી એ છે કે આ લોકો સામેવાળાનો ઝડપથી વિશ્વાસ કરી લે છે. એ ન કરવો જોઈએ. થોડો સમય વિચારી એને પરખી અને જો આગળ વધે તો અમને કોઈ તકલીફ આવે નહીં. એના પછીની રાશિ છે મકર રાશિ. હવે મકર રાશિના અક્ષરો છે ખ અને જ. સ્વામી છે મંગળ, સ્વામી છે શનિ. હવે આ જે મકર રાશિ છે એકદમ શાંત, ખૂબ જ શાંત પ્રકૃતિનું. દુશ્મનને પણ ખબર ના પડે કે હવે પછી કયું પગલું ભરવાનું છે. અને દેખાવે સામાન્ય હોવા છતાં જીગર, ડેરિંગ જે કહેવાય એ ખૂબ જ આમની અંદર હોય છે. મોટા મોટા લોકો જોડે ઝઘડાઓ એમ કે કરી નાખે, વિચાર ન કરે, ફ્યુચરનો વિચાર ન કરે. ઘણીવાર આપણે સામેવાળાનું એમ કે મૂલ્યાંકન કરી અને પછી એના બેકગ્રાઉન્ડનું મૂલ્યાંકન કરી, સ્વભાવનું મૂલ્યાંકન કરીને આપણે ઝઘડો કરતા હોઈએ છીએ. આ લોકોમાં એવું કશું ના હોય, આમના માટે બધા સરખા હોય. આમને બસ ઝઘડો થઈ ગયો તો પછી સામેવાળાનું પૂરું કરી નાખે આ લોકો. પછી એ ગમે તે હોય, કશું વિચારે નહીં. મકર રાશિ, શનિ મહારાજ મહેનતુ પણ એટલા છે, મહેનત ખૂબ કરતા હોય છે. એના પ્રમાણમાં એમને ફળ નથી મળતું હોતું. જો એના પ્રમાણમાં એમને ફળ મળતું હોય તો એ તુલા રાશિની જેમ જ એક સુખી રાશિ ગણી શકાય. એના પછી આવે છે કુંભ રાશિ. એના શબ્દો છે ગ, શ, સ અને સ. આ લોકોનો જે સ્વામી છે એ શનિ મહારાજ છે. આમનો નેગેટિવ પોઈન્ટ કહું હું તમને કે આ રાશિવાળા જોડે જ્ઞાન હોય કે ન હોય કોઈ પણ વસ્તુનું, એ તમને જ્ઞાન આપી દેશે. બીજી એક મોટી ખામી છે કે આ લોકોના જે તમે કોઈને રહસ્ય કહેતા હોય, આ પણ સાંભળવામાં હોય તો આ પેટની અંદર એ વાત રાખી શકે નહીં. ગુપ્તતા જેવું આમનામાં બહુ ઓછું જોવા મળે છે, ભાગ્યે. જનરલી આ રાશિવાળા ખાનગી વાત કે કોઈ ગંભીર વાત પેટમાં પચાવી શકતા નથી. કોઈ બીજાની વાતોમાં વગર આમંત્રણે એ લોકો ઝંપલાવી દેતા હોય છે. થોડા ઘણું જ્ઞાન હોવા છતાં પણ, પૂરતું જ્ઞાન હોય તો વસ્તુ અલગ છે, ના હોવા છતાં પણ આ રાશિવાળા ઝંપલાવી દેતા હોય છે. આ એમનો વીક પોઈન્ટ છે. એનો પ્લસ પોઈન્ટ શું છે તો કે સ્વતંત્ર વિચારધારાવાળા છે.
એમના પોતાના જ નિર્ણયો એને માનવાવાળા છે. કોઈના નિર્ણય સાથે સંમત થવું ન થવું મોટા ભાગે ન જ થાય રહે, કારણ કે એમના પોતાના વિચારો હોય છે, પોતાનું ક્ષેત્ર હોય છે, પોતાની હદ હોય છે કુંભ રાશિની. એટલે આ રાશિનો આ પ્લસ પોઈન્ટ છે. અને અગાઉ મેં કીધું કે કોઈ વાત ટકાવી ન શકે, કોઈની વાતમાં કૂદી પડે અને પછી ફજેતી થાય, એ એમનો નેગેટિવ પોઈન્ટ છે. છેલ્લી રાશિ મીન, એના અક્ષરો છે દ, ચ, છ, થ અને સ્વામી છે ગુરુ. હવે મીન રાશિની ખાસિયત જોઈએ તો ખૂબ જ કરુણાવાળા હોય છે. કોઈ દુખિયારા વ્યક્તિને જોવે તો એમના અંતર મનને ખૂબ પીડા થતી હોય છે. એ લોકો અંદરથી સંકલ્પ કરતા હોય છે કે મારી જોડે આ વસ્તુ હોત હું એમને આપત. નેગેટિવ પોઈન્ટ એમનો શું છે કે ભાવુક છે, પણ કેવા છે? વધારે પડતા ભાવુક થઈ જાય છે. સંવેદનશીલ છે, કોઈ પણ વસ્તુ માપમાં સારી. સંસ્કૃતમાં એક સુવાક્ય છે, અતિ સર્વત્ર વર્જેત. વધારે પડતું કોઈ પણ વસ્તુ હાનિકારક છે, પોતાના માટે, સમાજ માટે, દેશ માટે કે દુનિયા માટે. તો આ લોકોમાં જે આ એમની ખૂબી છે એ જ ખામી બની જાય છે. ખૂબી એ છે કે સંવેદનશીલ છે, કોઈ પણ વ્યક્તિ, પશુ, પ્રાણી, સમાજ માટે. તકલીફ ક્યાં થાય છે? વધુ પડતા સંવેદનશીલ બની જાય છે. એમનો મુદ્દો ન હોવા છતાં પણ નહીં કહેતા કે ખણીને માથે લેવું, બસ આ એ પ્રકૃતિના માણસો હોય છે. સ્વભાવે શાંત હોય છે, પરંતુ વધારે પડતા સંવેદનશીલતાના કારણે એમના જીવનમાં પણ ઘણી તકલીફો આવે છે. લાગણી સભર હોવાથી, કારણ કે સામેવાળા પણ લાગણીવાળા હોય એ જરૂરી નથી. આ રાશિવાળા માટે એક સારો અને સરળ ઉપાય આપું છું. હનુમાન દાદાને સિંદૂર ચડાવજો શનિવારના દિવસે. થોડું તેલ લઈ 10 ગ્રામ અને 10 ગ્રામ સિંદૂર નાખી મિક્સ કરી અને દાદાને ચરણે અર્પણ કરજો. અને ત્યાં પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મને સંવેદનશીલ તે ભલે બનાવ્યો, પણ અતિશય સંવેદનશીલ હું જે છું એમાં થોડોક તું ઘટાડો કર. વિનંતી કરવાની ભગવાનને, કારણ કે દાની હોવું એ સારી વસ્તુ છે, પણ બધું જ દાનમાં આપી દેવું એ બહુ ખરાબ વસ્તુ છે. અને ક્યારેક આવા નિર્ણયો આપણને મોંઘા પડી જતા હોય છે. મિત્રો, ચેનલ નવી છે, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ફરીથી કાલે નવા વિડીયોમાં મળીશું. અને રાત્રે હમણાં 8 વાગે યુટ્યુબ ઉપર લાઈવ પણ આવવાનો વિચાર છે, બરાબર? એટલે 8 વાગે જો શક્ય હોય તો તમે ઓનલાઈન આવજો. રાધે રાધે મિત્રો.